ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે કે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાત્રિ દરમિયાન નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરતના એક યુવાને ગતરોજ રાત્રિના સમયે મોતની છલાંગ લગાવી હતી. જો કે આ સમયે ત્યાં નીચે માછીમારી કરી રહેલા માછીમારોએ તાત્કાલિક તેને પાણીમાંથી બચાવી લીધો હતો. ભરૂચમાં ગતરોજ રાત્રિના સુમારે સુરતના એક યુવાને આર્થિક તંગીના કારણે નર્મદા મૈયા નદી ઉપર આવેલા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. જોકે આ સમયે તેથી પસાર થતા એક સમયે આ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરતા તાત્કાલિક તેઓએ સ્થળ પર પહોંચી ત્યાં માછીમારી કરી રહેલા નાવિકોને ફોન મારફતે જાણ કરી હતી. આ સમયે ત્યાં માછીમારી કરી રહેલા નાવિકોએ તાત્કાલિક બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા ઈસમને પકડીને બહાર કાઢી સલામત કિનારે સુધી લઈ આવ્યા હતા. જોકે યુવકની પૂછપરછ કરતાં તે કંઈ બોલી શકતા ન હતા. કિસ્સામાં તપાસ કરતા આધાર કાર્ડ મળી આવતા તેમાં સુરતના 84 ગામનો વતની ઠુમર ચિંતન શામજીભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરતા પોલીસે દોડી આવી યુવકના વાલીવાસાઓની જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.